હાલો હાલો, ક્યાં હો? કોણ બોલો છો? બસ ને ભૂલી ગયો ને? અરે ચમનભાઈ ગલ્લાવાળા બોલો છો ને? હા હા આ ભલા માણા એમ તો અવાજ ઓળખી ગયો પણ કન્ફર્મ કરતો તો બોલો બોલો. હા હું કેવે તારા ઓલા પૈસા બાકી કેદી દેવા આવવાનું? ઈ તો આપડે ઓલો આ ચા ફાકીનો ને બધો હિસાબે ઈ જ ને. હા હા અરે ભાઈ ચમનભાઈ મેં કોના દીધા ને તમારા રહી ગયા? બધાય ના દીધા તે મારા જ રહી ગયા હે ખાલી. અરે બોલો ને કેટલા દેવાના હમણાં આવીને મોઢા ઉપર મારું. તારો 2 મહિનાનો હિસાબ હે 35,000 રૂપિયા. હાલ મોઢા ઉપર આવીને માર. 35,000? હા ચમનભાઈ 2 મહિનાથી અમારે હિસાબો બાકી તમે તો સીધું વ્યાજ ચડાવી દીધું યાર મારી ઉપર. કાંઈ વ્યાજ નથી ચડાવ્યું ભાઈ. આ તો 35,000 ખાલી તારા જ છે. ઈ જ છે, આ બાકી કાંઈ વ્યાજ નથી ચડાવ્યું. ભલા માણા હું ખાલી 3 ટાઈમ ચા ને ફાકી ખાવા આવું હું એમાં તમે 35,000 ચડાવી દીધા. તું 3 ટાઈમ આવેસ પણ સામે બીજા 5 ને લઈને આવે છે. એનું હું કોણ ગણવાનું? તો કઈ એના પૈસા હું થોડો દઉં યાર. હવે હું થોડો દઉં? હું તને પૂછું તો તું આમ હાથ ઊંચો કરીને કહી દેશ હા હા કાંઈ વાંધો નહીં. હું તો દઈ દઉં ને. પણ દઈ દ્યો એટલે ને દઈ દ્યો મારી ભેગા. એમ નતું કીધું પૈસા હું દઈશ, દઈ દ્યો વાંધો નહીં. તો પૈસા તો તારે જ દેવા પડે ને. તે હાથ ઊંચો કરીને તે કીધું હોય કે કાંઈ વાંધો નહીં, હા હું જ છું ભાઈ ભેગો. માણા સાંભળે તો ખરી ને કે હું બોલો તો કે નથી બોલો. તમારે વગર કઈ સાંભળે તમે દઈ દ્યો. મારું નામ લઈને મારા ખાતે લ્યો ચડાવી દીધા પૈસા. કે 35,000 બાપુજીનો બગીચો એ દઈ દઉં. તો 35,000 તારે જ દેવા પડશે. હવે ઈ ચડી ગયા તો હવે આજ પછી મારે ધ્યાન રાખવાનું. તો આજ પછી હું નો હવે તને નો દઉં કોઈ નો દઉં. ભાઈ હમણાં મહિને મારો પગાર થાય ને એટલે તમને જો 35 માંથી 20,000 આપી જાવ બરોબર? કા છે ના તો 15,000 માથે ના. ભાઈ હું પછી બીજા મહિને દઈ દઈશ પગાર આવે એટલે. હા કાંઈ વાંધો નહીં. ત્યાં સુધી તારું ખાતું બંધ રહે. આ વાંધો નહીં બંધ રાખો ભાઈ. હું તમને 2 મહિનામાં ચૂકવી દઉં. હાલો હા કાંઈ વાંધો નહીં. રાખું. હે હા.